શાકની પણ જરૂર ન પડે ને એવી આ કેરીમાંથી બનતી રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે। એના માટે મેં અહીંયા 1 નંગ કેરી લીધી છે, એની છાલ નથી કાઢવાની અને એના આપણે ટુકડા કરી લેશું। સાથે મરચાં પણ લીધા છે અને મરચાંના પણ આપણે ટુકડા કરી લેશું। તો તીખા કે મોળા તમારી ચોઈસ પ્રમાણે મરચાં લઈ શકાય। હવે અહીંયા મેં એક ચોપર લીધું છે, એમાં મરચાંને આપણે ક્રશ કરી લેશું। તો આ ચટણી કે આ અથાણું તમે 6 મહિના સુધી ફ્રીજમાં રાખી સ્ટોર કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે બંનેને આ રીતે ક્રશ કરી લેવાના। મરચાં અને કેરીને આ રીતે મિક્સ કરી દેશું। પછી એક મસાલામાં જીરું, રાઈ, મેથી અને વરિયાળીને સારી રીતે શેકી લેશું। તો એકદમ નેચરલ ફ્લેવર આપવા માટે હું અહીંયા ખાયણી દસ્તામાં ક્રશ કરું છું, તમે મિક્સર જારમાં પણ અધકચરું ક્રશ કરી શકો છો। હવે જે કેરીવાળા મિક્સરમાં હળદર, મીઠું અને તૈયાર કરેલો મસાલો મિક્સ કરીશું। એક સ્પેશિયલ વઘાર કરીશું, એમાં તેલ, મેથી, વરિયાળી અને હિંગનો વઘાર કરીશું અને ગેસ બંધ કરી પછી લાલ મરચું પાવડર મિક્સ કરી આ રીતે મિક્સ કરી દેશું અને પછી એરટાઇટ બરણીમાં ભરી અને ફ્રીજમાં રાખી સ્ટોર કરીશું। તો ટ્રાય